અમારા 4 વર્ષથી ટાંકી બની છે પણ કોઈ પાણીનો જો કોઈ નળમાં પાણી નથી આવતું, કોઈ જગ્યાએ લાઈનમાં પાણી આવતું નથી, ચાલુ જ થઈ નથી. જો શું કરી ગયા અધિકારીઓ પૈસા બધા ઉઠાવી ગયા પણ કંઈક કામ કર્યું ખરું પણ પાણી આવતું નથી. એનો મતલબ શું છે? બધા તૂટી જ જાય બધા નળ હોટલ પટર પડિયાર તો શું કામ ના કેવ ઘેર પાણી પહોંચી ગયું એમ કે છે ને? કઈ પાણી તમે જોઈએ, તમે વિડીયો બનાવીને જોઈ લેજો. તમે આવ્યો હોય તો કોઈ જગ્યાએ પાણી છે નથી. શું માંગ તમારી? અમારી માંગ એવી છે કે આ ટાંકી બનાવી છે, પૈસા તમે ઉતારી છે, બધું કામ કર્યું, સરકાર તમને પૈસા બધું, પણ એનો ઉપયોગ તો થવો જોઈએ ને, ગામ લોકોનો ઉપયોગ. ને આપણે એક વાર કે સરકાર કહે છે કે વિકાસના કામો કે આ કામ કર્યું જ છે, નહીં ને કર્યું, પાણી ના આવે એનો મતલબ હું? વિકાસના કામો કર્યા ખરા પણ પાણી આવવું જોઈએ ને. ના, ટાંકી બનાવેલી છે, એમાં 4 વર્ષથી જ જ્યાં ટાંકી બનાવવાના, પણ અમારા ઘરે જો ટીપું પાણી આવ્યું નથી એમ. એટલે અમારે આ પાણી રિપેરિંગ કરીને અમારા ઘર સુધી પાણી પહોંચાડવાની અમારી નમ્ર વિનંતી છે. પણ આ વિકાસ જ કંઈ થાય, ખાલી શોભાનું જ બનાવી ગયા છે. આ 4 વર્ષથી જ અમારે ટીપું પાણી નથી આવ્યું અમારા ઘરે હજુ. ઉનાળામાં અમારે ઢોળ પાવાની તકલીફ પડે, નાવા ધોવાની તકલીફ પડે, પછી પીવાના એક જ મોટર છે અને એક હેન્ડપંપ છે આખા ગામ માટે. એટલે અમારે શું છે, કેમ કે ઉનાળામાં લાઈન પડે, ઉનાળામાં જે ઘડે પાણીની તકલીફ હોય ને તે ઘડે લાઈન પડે, ઢોળ પાવાવાળા, પાણી ભરવાવાળા, એ બધા લાઈન પડે. એ તકલીફ છે અમારે. હવે એક જ બોરને મોટર ઉપર છે ને, અમારે કદાચ લાઈટ જતી રહે તો અમારે પછી હેન્ડપંપથી લેવું પડે. તો એ હેન્ડપંપથી ઢોળીને અમારે પાણી પૂરતું મળે ને એમ. નસવાડી તાલુકાના જમલગઢ ગામનું પેટા ફળિયું આલિયાગોળા છે. આલિયાગોળાના દ્રશ્યો આપને બતાવીશું. પાણી પુરવઠા વિભાગ દ્વારા ટાંકી બનાવવામાં આવી. આ ટાંકી બનાવ્યા ત્યારથી આજ દિન સુધી એક પણ ટીપું પાણી ભરાયું નથી. ગ્રામજનોનું કહેવું છે કે 40 ઘરો આવેલા છે, તેમાં ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા, તેમાં પાણી પહોંચ્યું નથી. આ ગ્રામજનો જે છે તેઓ વેદના ઠાલવી રહ્યા છે કે અમને પીવાનું શુદ્ધ પાણી મળે, ઘરે ઘરે પાણી મળે, તે માટે સરકારે ગ્રાન્ટ તો ફાળવી, પરંતુ અધિકારીઓ જે કામગીરી કરવાની હતી તે નિમ્ન કક્ષાની કરી. આ ટાંકી છે, આ ટાંકીમાં એક પણ ટીપું આજ દિન સુધી પાણી ના ભરાતા 40 ઘરોને પાણી મળતું નથી. ઉનાળાના સમયમાં તેઓને કઠિનાઈનો સામનો કરવો પડે છે. અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને જતા રહ્યા. ગરીબ આદિવાસી સમાજના લોકો માટે ફળવાયેલી ગ્રાન્ટનો સદુપયોગ ના થયો. રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર.